આજે તો સવારમાં બે કામ આવી ગયા હતા। ઢીંગુબેનને જવાનું હતું સ્કૂલે, તો સ્કૂલે જવાનું મોડું થતું હતું, અને બારે જવાનું હતું ગામડે। તો જેડી પહેલાં જે છે ઢીંગુબેનને સ્કૂલે મૂકવા જાય છે, અને બા જે છે એ ઘરે રાહ જોતા નથી ને કહે છે કે હું તો જેડીની રાહ રોડ ઉપર જ જોઈ। તો બા જે છે એ થેલકો લઈને ધીમે ધીમે જે છે રોડ તરફ જવા માટે રવાના થઈ ગયા છે, અને જેડી જે છે મારી રામપ્યારી લઈને આવી પહોંચ્યા હતા। બા જે છે મારી રામપ્યારીમાં બેસી જાય છે, અને જેડી જે છે બસ સ્ટેશન તરફ જે છે રવાના થઈ જાય છે, અને બા મને ત્યારથી જ જે છે ટાટા બાય બાય સી યુ કહે છે। સ્કૂલ પૂરી થઈ ગયા બાદ ઢીંગુબેન જે છે ઘરે આવે છે, અને ઢીંગુબેનને મળ્યો તો સરસ મજાનો સ્ટાર જે જેડીને બતાવે છે। ત્યારબાદ જે છે ઢીંગુબેન જે છે અહીંયા એના બૂટ કાઢે છે, અને બૂટ કાઢીને એ ક્યાં મૂકે તમે જોજો મિત્રો, કારણ કે ડિસિપ્લિન ઇઝ અ મોસ્ટ પાર્ટ ઓફ અવર લાઈફ। જે રૂલ્સ જે છે ઢીંગુબેન સરસ મજાનો પાલન કરે છે। ત્યારબાદ ઢીંગુબેન જે છે એનું બેગ લઈને ઠુમક ઠુમક કરતા અને ધીમે ધીમે ટુબુક કરતા જે છે ઘરની અંદર આવી જાય છે, અને જેડી કહે છે કે તારા માટે મેં સરસ મજાનું સરપ્રાઈઝ રાખ્યું। તો ઢીંગુબેનનો તો ખુશીનો કોઈ પાર ન રહ્યો, અને જેડીના બેગમાં જે છે ઢીંગુબેન ખોલે છે તો એને મળ્યું છે સરસ મજાનું સરપ્રાઈઝ। ને સરપ્રાઈઝમાં શું હતું મિત્રો, તો જોયું તો ઢીંગુબેન માટે જે છે હાથી રાજાવાળો જે છે એનું સ્કૂલ બેગ હતું। તો મિત્રો સ્કૂલ બેગ જે છે જોઈને ઢીંગુબેન જે છે ચેન ખોલીને સરસ મજાનું ચેક કરે છે, અને ખંભે જે છે એ ચડાવીને જોવે છે, અને ત્યારબાદ ઢીંગુબેન બપોરે સૂઈને ઉઠે છે, અને અહીંયા પાંદડાથી સરસ મજાનું એ રમે છે। રમતા રમતા ઢીંગુબેનને યાદ આવે છે કે એને તો હોમવર્ક કરવાનું બાકી હતું। તો હોમવર્ક જે છે એનું સ્કૂલ બેગ લઈ અને બહાર જે છે એના ટેબલ ઉપર ગોઠવાઈ જાય છે, અને આ 6 છત્રીનો 6 સરસ મજાનો ઢીંગુબેન કરે છે। અને એ દરમિયાન જે છે મારો સ્કૂલનો ટાઈમ થઈ ગયો હતો, તો હું પણ આવી રહી હતી। અહીંયા ઢીંગુબેન સરસ મજાનું લેસન કરે છે, જેડી જે છે એને લેસન કરાવે છે। લેસન કરવાનું ઢીંગુબેનને ખૂબ જ પ્રિય છે અને ગમે છે। જો કેવો સરસ મજાનો 6 છત્રીનો 6 કરે છે તમે જોઈ શકો છો અહીંયા। ત્યારબાદ જે છે હું સ્કૂલેથી આવી પહોંચી હતી, તો હું મારી રામપ્યારી લઈ અને મારા ઘરના આંગણાએ જે છે પહોંચી હતી, ને જેડી જે છે સરસ મજાનો મને વિડીયો ઉતારતા હતા। તો મેં બધા મિત્રોને જે છે ચાલુ ગાડીએ જે છે હાઈ કહી દીધું, બધા મિત્રોને નમસ્તે કહી દીધું છે। તો મિત્રો તમે બધા કેમ છો? અને આ જે છે ઢીંગુબેનને સરપ્રાઈઝ જે છે એ મને પણ બતાવ્યું ને તમને પણ બતાવ્યું। તો તમને કેવું લાગ્યું એ ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો।